સૌરાષ્ટ્રમાં સોંથ વાળ્યા પછી હવે સંકટના વાદળો કચ્છ પર વરસ્યા। ભુજથી શરૂ થયેલી તોફાની વરસાદની આ જળ પ્રલયની ઇનિંગ છેક માંડવી સુધી જોવા મળી, અબડાસા નખત્રાણા સુધી પહોંચી હતી। એક બાજુ વરસાદી પાણીનો જમાવડો અને બીજી બાજુ તળાવના પાણી આતંક મચાવતા જોવા મળ્યા। રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલા પાણીએ તબાહી તારાજી વેરી અને હવામાન નિષ્ણાત કહી રહ્યા છે કે કચ્છના માથે આ ઘાત હજી 2 દિવસ રહેવાની છે। સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છનો વારો। કચ્છ ભુજમાં વરસી આફત, ઘરો ડૂબાડી નાખે તેટલું પાણી, ઘરનું રાચ રચીલું બગડ્યું, માંડ માંડ જીવ બચ્યા। માંડવીમાં 12 મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગઈકાલ રાતથી જે રીતે માંડવીમાં સતત વરસાદ પડ્યો છે તેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। માંડવી શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે, તેના કારણે ગામના રસ્તાઓ છે તે બંધ થયા છે। માંડવીનું મસ્કા ગામ છે અને અહીંયા પણ જોઈ શકાય છે તે પ્રમાણે ઘૂંટણસમા પાણી છે તે ગામની મુખ્ય બજારમાંથી પસાર થઈ રહ્યા છે, તેના કારણે અહીંયા તમામ જે વાહન વ્યવહાર અને આ રસ્તો છે તે બંધ કરવાની ફરજ પડી રહી છે। માંડવીની વાત કરવામાં આવે તો માંડવીમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છમાં આફતના વાદળો વરસી રહ્યા છે। કચ્છમાં પહેલેથી જ સિઝનનો 126% વરસાદ ખાબકી ચૂક્યો છે, તેમાં હવે ફરીથી આકાશી પ્રલય આવ્યો છે। હાલ કચ્છમાં શોધીને પણ જમીન જડતી નથી, જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કચ્છના નલિયા અબડાસામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। કોઠારા વિસ્તારના 80 થી 90% ઘર જળમગ્ન બન્યા છે। કેડસમા પાણી ભરાતા હાલ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અંદાજ 12 થી 13 ઇંચ જેવું વરસાદ થઈ ગયું છે, એમાં લગભગ 80 થી 90% લોકોના ઘરોમાં પાણી આવી ગયા છે। જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકોના ઘરમાં પાણી ભરાયા છે તે લોકોને આશ્રય સ્થાનો જેવી કે પ્રાથમિક શાળા છે અને સ્થાનિક સંસ્થાઓ, દાખલા તરીકે એકબાર મંદરા ફાર્મ જે અમે પોતે અહીંયા અત્યારે હાલે અમે વ્યવસ્થા કરી છે। બાકી જે યોજના બીજી સંસ્થાઓ દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને જે લોકોને સ્થળાંતર કરેલા છે તે લોકો માટે જમવાની વ્યવસ્થા પણ પંચાયત દ્વારા અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ છે। અબડાસામાં પડેલા ભારે વરસાદથી 20 જેટલા ગામમાં પાણી ફરી વળ્યા છે। રોડ રસ્તા પર વરસાદી નદીઓ વહેતી થઈ છે। વરસાદી પાણી લોકોની જિંદગી ડૂબાડવાની જીદે ચડ્યા છે। રોડ રસ્તા પર નદીની માફક ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યું છે। અબડાસા તાલુકાના મુખ્ય મથકના દ્રશ્યો છે, આ રસ્તાઓ છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ છે વરસી રહ્યું છે। અબડાસાના 20 જેટલા ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે। રસ્તાઓ છે હાલ બંધ થઈ ચૂક્યા છે, જેના કારણે લોકોને, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યું છે। અબડાસાના સુથરી ગામે સ્થાનિક નદીમાં પૂર આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। નદીના પાણી ગામમાં ફરી વળતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું। અબડાસામાં આવેલી આફત જોતા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે। કોઈ પણ ભાઈઓને ક્યાં નદી નાળામાં કોઈ જોખમ ન કરે અને આપણે છોકરાઓ નાના ક્યાં નદી નાળામાં કે ઘરમાં ગામમાં ક્યાં પાણી ભરાણા હોય, ક્યાં ગટર ખુલ્લી હોય તો મહેરબાની કરી અને ઇલેક્ટ્રિક લાઈન જ્યાં ખુલ્લી હોય કે થાંભલાના બાજુ મૂકવું ન રહેવું, આ બધી વસ્તુની આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। બીજી બાજુ ભારે વરસાદ અને હમીરસર તળાવે ભુજવાસીઓની મુશ્કેલી વધારી છે। ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે। અત્યાર સુધીમાં 28મી વખત હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે। કચ્છને મેઘરાજા રીતસરના ધમરોળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ છે તે ઓવરફ્લો થયું છે અને આપ મારી પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ છે તે અત્યારે હિલોળા લઈ રહ્યું છે। ભુજના લોકોની લાગણી છે તે આ તળાવ સાથે જોડાયેલી હોય છે। ભારે વરસાદના પગલે ભુજ પાણી પાણી થયું છે। ભુજના અનેક નીચાણવાળા વિસ્તાર હાલ બેટમાં ફેરવાયા છે। ભુજની ઉમેદનગર સોસાયટીમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયા હતા। પાસેના હમીરસર તળાવનું પાણી સોસાયટીમાં ફરી વળતા રહીશોની જિંદગી મુશ્કેલીમાં મુકાઈ છે।
મુશ્કેલી તો બહુ જ અત્યારે 4-5 ફૂટ પાણી ભરાયેલા છે અને ફર્નિચરો તે બધાને નુકસાની થાય છે. 2015-2011ની સાલમાં પણ પાણી ઘણો ભરાયેલો હતો. નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાને લેતું નથી. હમીરસર તળાવના પાણી ભુજના સંજોગનગરમાં ફરી વળતા ત્યાંના લોકોની મુશ્કેલી વધી છે. સોસાયટીના રોડ રસ્તા પરથી ઘૂંટણસમા પાણી વહી રહ્યા છે, ત્યારે હાલ તો સોસાયટીઓમાં ધસમસતો પ્રવાહ વહેતા સંજોગનગરના લોકો પરેશાન થયા છે. અત્યારે આવો ઓવરફ્લો તળાવ થયું છે હમીરસર, કારણ કે આ નગરપાલિકાની પ્રિમોશન જે કામગીરી હતી એ ફેલ ગઈ છે. આજે ભારતનગર, રાહુલનગર, ફિરદોસ કોલોની, આશાપુરા નગર, સમાવાસ અને ગાંધીનગરી સહિતના વિસ્તારોના લોકોના ઘરોમાં પાણી ભરાણા છે. અને આ વહીવટી તંત્ર જે નાલા સફાઈની જે પોલ કરતો હતો તે ફેલ ગઈ છે. કોઈ નાલા સફાઈ થઈ નથી અને નાલા પણ બેસી ગયા છે. ભારે વરસાદને પગલે નલિયા માંડવી હાઈવે પર પાણી ભરાયા છે. ભાનાળા નજીક હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે. ભારે વરસાદના પગલે કચ્છના નદી નાળા છલકાયા છે, તો સાથે જ ટપ્પર ડેમમાં પણ પાણીની ભારે આવક જોવા મળી રહી છે. ટપ્પર ડેમના 7 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અપાયું છે. આમ હાલ તો સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છનો વારો આવ્યો છે, જ્યાં આકાશી આફત જળ પ્રલય લઈને આવી છે. પરંતુ કાળા ડિબાંગ વાદળો આગામી 2 દિવસ સુધી પીછો છોડવાના નથી. કચ્છના માથે સક્રિય થયેલી સિસ્ટમ જોતા કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.